સંસાર સાગર તારવા દિન વાણી છે. નૌકાબલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો. અહો ગુરુ કાન તું નાવિક મર્યો. અહો ભક્ત ચિદાત્માનમ સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મમક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અનિજ્ઞપ્તિ માહે દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે. નિમિત્તો વ્યવહારો સિદ્ધ ઘન વિષય કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રેશુ મમ સુષત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નીતેશુદા શરણચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશન જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વજણં નમો લોહિસવ સાવણં. ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચતારે લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા. ચતારી શરણ ભજામિ અર્યંતે શરણ ભજામિ સિદ્ધે શરણ ભજામિ શાહો શરણ ભજામિ કેવલી પંતો ધર્મો શરણ ભજામિ. ઓમ નમો અર્યંતાણમ. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ છે. તે અનંત શક્તિઓમાંથી આપણે 14મા નંબરની શક્તિ અકાર્ય કારણત્વ શક્તિ ચાલી રહી છે. એની અંદર આપણે 2 સ્વાધ્યાય થઈ ગયા. અકાર્ય કારણત્વ શક્તિમાં શું આવતું હતું કે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી. જે અન્યથી કરાતું નથી એટલે કે અન્યથી કરાતું નથી એટલે કે અન્ય કારણ અને પોતે કાર્ય એમ પણ નથી. અને જે અન્યને કરતું નથી પોતે કારણ અને બીજું કાર્ય એમ જે નથી એવું જે દ્રવ્ય એક સ્વરૂપ તે અકાર્ય કારણત્વ શક્તિ. અથવા તો જે અન્યનું કાર્ય નથી અને જે અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ એટલે અકાર્ય કારણત્વ શક્તિ. તેની અંદર ગઈ વખતે છેલ્લે આત્મસિદ્ધિની વાત લીધી હતી આપણે કે સર્વ જીવ છે સેધ સમ જે સમજે તે થાય. તો કે સર્વ જીવ છે સેધ સમ. આવું જે બરાબર યથાર્થ રીતે જે સમજે છે તેને પોતાના આત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કે જે દ્રવ્ય દ્રષ્ટિથી જોવે છે દરેક જીવને તે જીવને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે.
તો કે આ કડીની અંદર, આ લીટીની અંદર આત્માના સ્વભાવની અને તેને સમજવાની વાત કરી છે. પરંતુ તે સમજાવનાર, જે સમજનાર જે જીવ છે તેને સમજાવનાર કેવા નિમિત્ત છે, એટલે કે સમજનાર જીવને કેવા નિમિત્ત હોય છે તે પણ બતાવે છે કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, એટલે કે સર્વજ્ઞ વિતરાગ જીન દશા કેવી હોય તેનો વિચાર અને સદગુરુની આજ્ઞા તે આત્માનું સ્વરૂપ સમજવામાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો પોતાની લાયકાત છે, પરંતુ નિમિત્ત કારણ કોણ હોય છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર હોય છે. પરંતુ જે જીવ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનતો હોય અને તેને આત્માનું સ્વરૂપ સમજાય એ ત્રણ કાળમાં શક્ય નથી. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં એકલો અભેદ આત્મા છે, એક સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે, એમાં ક્યાંય નિમિત્તની વાત ન આવે. જ્યારે તમે દ્રવ્ય દ્રષ્ટિનો વાત કરતા હોય અથવા તો દ્રષ્ટિ પ્રધાન શૈલીથી જ્યારે કથન હોય ત્યારે અમે એકલો અભેદ આત્મા જ છે, એમાં નિમિત્તની વાત ન આવે. આવી અભેદ દ્રષ્ટિથી જ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પોતાનો ભગવાન આત્માનો અનુભવ થાય છે, નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય છે. એમાં આત્મા કેવો છે? અકારણ સ્વભાવ છે. એના અનુભવ માટે એને બીજા કોઈ કારણ છે જ નહીં. એના અનુભવ માટે પોતાનો જે સ્વભાવ જે છે તે જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે, બીજું કોઈ કારણ છે જ નહીં. પોતાના અનુભવમાં તેને વ્યવહારની જરૂર નથી પડતી, કોઈ પરની મદદની જરૂર નથી પડતી. એવો જો પરની મદદની જરૂર પડે અથવા એને વ્યવહારની જરૂર પડે એવો આત્માનો સ્વભાવ નથી. તેમજ આત્મા પરનું કારણ થાય, આત્મા પરનું કારણ થાય એવો પણ તેનો સ્વભાવ નથી. તે સ્વાધીન છે, તે કોઈનું કારણ પણ નથી થતું અને તે કોઈનું કાર્ય પણ થતું નથી. જેમાં આપણે છેલ્લે પ્રશ્ન લીધો હતો કે શું આત્મા વગર બોલાય છે? મરદા કેમ નથી બોલતા? શું આત્મા વગર બોલી શકાય છે? લોકોને, શિષ્યને પણ આશંકા થાય છે અને જિજ્ઞાસુ જીવને પણ આશંકા થાય છે કે શું આત્મા વગર બોલાય? એટલે કે આત્મા તો હોવો જ જોઈએ ને, તો આત્મા વગર થોડું બોલાય છે. મરદા કેમ નથી બોલતા? આવી તર્ક પણ કરે. આત્મા હોય તો ભાષા બોલાય છે. માટે ભાષાનું કારણ કોણ થયો કે આત્મા થયો? આ દલીલ હોય છે એમની. આત્મા હોય તો ભાષા બોલાય છે, માટે ભાષાનું કારણ આત્મા થયો કે નહીં, આ એમનો દલીલ છે. તો શું જવાબ આવશે જયંતિભાઈ? ફરીવાર, શું આત્મા વગર બોલાય છે? મરદા કેમ નથી બોલતા? આત્મા હોય તો જ ભાષા બોલાય છે. જો આત્મા નીકળી જાય છે પછી કોઈ મરદું થોડું બોલી શકે છે. માટે ભાષાનું કારણ આત્મા થયો કે ન થયો? તો શું કહેશે? જવાબમાં શું આવશે? બરાબર, જવાબ તો બરાબર છે. આત્માની હાજરી હોય, આત્માની હાજરી હોય અને ભાષા બોલાય, આત્માની હાજરી હોય ને ભાષા બોલાય તે વખતે પણ તે ભાષાનું કારણ આત્મા નથી. આત્માની હાજરી હોય ને ભાષા બોલાય એ વખતે પણ ભાષાનું કારણ આત્મા નથી. તેનું કારણ કોણ છે? કે જડ પરમાણુ. એ જડ પરમાણુને કારણે ભાષા થઈ છે. જડ પરમાણુ કહો કે ભાષા વર્ગણાકો, એને કારણે ભાષા થઈ છે. આત્માની અનંત શક્તિ ક્યાં છે? પોતાની અંદર જ છે, પોતાનામાં જ સમાય છે. પરથી તો તે કેવી છે? તદ્દન ભિન્ન છે. આત્માની અનંત શક્તિ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે, તે પરથી તો કેવી? તદ્દન ભિન્ન છે. તેથી પરનું કાંઈ કરી શકે એવી તો આત્મામાં એક પણ શક્તિ નથી. પરનું કાંઈ કરી શકે એવી આત્માની એકેય શક્તિ નથી. અજ્ઞાની એમ કહે છે, અજ્ઞાનીની દલીલ શું છે? અજ્ઞાની કહે છે કે આત્મામાં તો અનંત શક્તિ છે, તેથી તે પરનું પણ કરી શકશે. તમે એમ કહો છો કે આત્મા અનંત શક્તિનો ભંડાર છે, એની અંદર એટલું બધું સામર્થ્ય પડ્યું છે, તો તે પરનું ન કરી શકે? તે શેકેલો પાપડ ન ભાંગી શકે? તો અહીં વિતરાગ વાણી શું કહે છે? સાચા દેવગુરુ શાસ્ત્ર શું કહે છે? આત્મા શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી. આત્મા પોતાના સ્વચતુષ્યની બહાર એ ક્યાંય પણ પરિણમન કરતો નથી. એની અનંત શક્તિ એના પોતાના સ્વચતુષ્યમાં જ સમાયેલી છે. તો દલીલ કેવી છે કે આત્મામાં તો અનંત શક્તિ છે, તેથી તો તે પરનું પણ કરી શકે ને. પરંતુ જે આવું માને છે, આવું માનનાર જીવ તે મિથ્યા દ્રષ્ટિ છે, મૂંઢ છે. તેણે ખરેખર આત્માની
કે આત્માની શક્તિઓને જાણી જ નથી. તેને પોતાના દ્રવ્યને નથી જાણ્યું, તે દ્રવ્યમાં રહેલી અનંત અનંત શક્તિઓને તેને જાણી જ નથી, પોતાના સ્વરૂપને તેને ઓળખ્યું નથી. આત્માની આવી અનંત શક્તિનું કાર્ય ક્યાં હોય? આત્માની આવી અનંત શક્તિનું કાર્ય આત્મામાં જ હોય, કેમ કે તે આત્મામાં સમય છે. તો આત્માથી બહારના પદાર્થમાં તેનું કાર્ય નથી હોતું. આત્માની આવી અનંત શક્તિનું કાર્ય આત્મામાં જ હોય છે. આત્માથી બહાર ભિન્ન પદાર્થમાં તેનું કાર્ય હોતું નથી. વળી જો આત્મા પરનું કાર્ય કરે, જો આત્મા પરનું કાર્ય કરે તો શું પર પદાર્થમાં તેનું પોતાનું કાર્ય કરવાની શક્તિ નથી? જો આત્મા કોઈ પદ્રવ્યનું કાર્ય કરે તો એ જે પદ્રવ્ય છે, જે પરગ્ની પદાર્થ છે, તો તેમાં એનું કાર્ય કરવાની એનામાં શક્તિ નથી, કેમ કે એ પણ એક દ્રવ્ય છે. તો વળી જો આત્મા પરનું કાર્ય કરે એમ માનનારે, એમ જે માને છે આત્મા પરનું કાર્ય કરે એમ માનનારે પદ્રવ્યની શક્તિને પણ જાણી નથી. એનામાં પણ આવી અનંત શક્તિ ભરેલી છે, એ પણ એના સામર્થ્યથી પૂરેપૂરો ભરેલો છે. તો તેણે ખરેખર પદ્રવ્યની શક્તિને પણ જાણી જ નથી, અને પરથી ભિન્ન એવી પોતાની આત્મશક્તિને પણ જાણી નથી. એને પદ્રવ્યની શક્તિને પણ જાણી નથી, અને તે પરથી ભિન્ન એવી જે પોતાની આત્મશક્તિ છે એને પણ તેને જાણી નથી, અને પોતાના દ્રવ્ય સ્વભાવને પણ તેને ઓળખો નથી, જાણ્યો નથી. આત્મા આવી ત્રિકારી વસ્તુ છે, અને તેની અંદર આવી અનંત અનંત શક્તિઓ ભરેલી છે. કેવી અનાદિ અનંત છે? તો કે આવી અનંત અનંત અંદર શક્તિઓ પડેલી છે. એક વિચાર કરી આપણે કે આવી અનંત શક્તિઓ અંદર ભરેલી છે તો તેનો મહિમા કેટલો હોય? જીવે ક્યારે પણ પોતાના મહિમાનો, સ્વનો મહિમા જ નથી કર્યો, સ્વના મહિમાનો યથાર્થપણે ક્યારે વિચાર નથી કર્યો, વિકલ્પ નથી કર્યો, ચિંતન નથી કર્યું, મનન મંથન નથી કર્યું. કેવળ જ્ઞાન તો એ તો કેવું છે, એક સમયની આવા અનંત અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણની એક સમયની જે પર્યાય છે તે ત્રણ કાળ અને ત્રણ લોકને અક્રમ રીતે યુગપત જાણે છે. હવે તો એક સમયની જ્ઞાનની પર્યાય, એની આટલી તાકાત છે, એની આટલી તાકાત છે. તો આવી તો અનંતી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય અંદરથી નીકળતી રહે છે, તો એવો જ્ઞાન ગુણની કેટલી તાકાત? આવો તો એક જ્ઞાન ગુણ છે, આવા તો અનંત અનંત ગુણો અંદર પડેલા છે. એવા શક્તિવાનનો કેટલો મહિમા, એની કેટલી તાકાત? એ વસ્તુના મહિમાની શું વાત કરવી? એ વસ્તુના જો મહિમા સમજે જીવ યથાર્થ રીતે, તો એમાં અંતર્મુખ થઈને, સ્વસન્મુખ થઈને એને આનંદનું વેદન થાય, એના અસંખ્ય પ્રદેશે એને આનંદનું વેદન થાય. આત્મા આવો જ્ઞાન મૂર્તિ સ્વભાવે કેવો છે? ત્રિકાર સત છે. એના હોવાપણામાં બીજો કોઈ પણ પદાર્થ કારણરૂપ નથી. મારા અસ્તિત્વમાં, મારા હોવાપણામાં, મારી હયાતીમાં બીજો કોઈ પણ પદાર્થ કારણરૂપ નથી. તેથી કોઈ ઈશ્વર વગેરે તેનો કરતા નથી. અન્ય જે મત છે ને કે આ મનુષ્યને કોને બનાવ્યો, તો કે ઈશ્વરે એની રચના કરી, બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. તો કે કોઈ ઈશ્વર તેનો કરતા નથી. આત્મા કોઈ કારણથી બનેલો નથી, પરંતુ કેવું છે? સ્વયં સિદ્ધ વસ્તુ છે. આત્મા કોઈ આત્મા બન્યો, આત્મા જે છે તે કોઈનું કારણ પણ નથી અને કોઈનું કાર્ય પણ નથી. માટે આત્મા કોઈ કારણથી બનેલો નથી, પરંતુ સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈ પણ પર વસ્તુને કે તેના કોઈ કાર્યને આત્મા કરતો નથી. કોઈ પર વસ્તુને કે એના કોઈ કાર્યને આત્મા કરતો નથી, અને આત્માને કે આત્માના કોઈ કાર્યને પર વસ્તુ નથી કરતી. પરિવાર કોઈ પણ પર વસ્તુને કે કોઈ પણ પર વસ્તુના કાર્યને આત્મા નથી કરતો, તેવી જ રીતે આત્મા અને આત્માના કોઈ પણ કાર્યને પર વસ્તુ નથી કરતી. આ રીતે આત્મા કોઈનું કાર્ય પણ નથી અને કોઈનું કારણ પણ નથી. તો અકાર્ય, કારણ એટલે અકાર્ય અને અકારણ, તે કોઈનું કાર્ય પણ નથી અને કોઈનું કારણ પણ નથી. શરીર વગેરે જે જળ પદાર્થોમાં, શરીર વગેરે જે અચેતન પદાર્થો છે તેમાં જે કાર્ય થાય છે તેનું કારણ આત્મા નથી. આપણી શરીરની જે કંઈ પણ ક્રિયા થાય છે, હલન ચલન આદિ, તેનું કાર્ય આત્મા નથી. શરીર આદિની આપણે જીન મંદિરે સવારે દર્શન કરવા જઈએ તો દર્શન કરવા જઈએ ત્યારે સાથે બે વસ્તુ જાય છે, એક ચેતન પદાર્થ જાય અને સાથે એક અચેતન પદાર્થ જાય. શરીર પણ છે અને આત્મા પણ છે, બંને સાથે જઈ રહ્યા છે. તો બંને સ્વયં સિદ્ધ સત વસ્તુ છે, અને બંને જે જાય છે
એ એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે જાય છે. એનો કરતાં શરીરનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. આપણા ઘરેથી જીન મંદિર જાય તો એ શરીરની અંદર રહેલા અનંત અનંત પરમાણુ એની યોગ્યતાથી એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. એનો કરતાં કોણ છે? એ પરમાણુ છે. અને આત્મા જે છે તે પણ એક જીવદ્રવ્ય છે. એની અંદર પણ ક્રિયાવર્તી શક્તિ, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની પોતાની યોગ્યતાથી થાય છે. બંને એક જ સાથે થઈ રહ્યું છે. એટલે આપણને એમ લાગે છે કે હું શરીરનું હલનચલન કરી શકું છું. વાસ્તવમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. તો શરીર વગેરે જડ પદાર્થોમાં જે કાર્ય થાય છે તેનું કારણ આત્મા નથી. આપણે ભોજન લેતા હોય અને તે આપણે કંઈ પણ વસ્તુ ખાતા હોય તો એ જે ચાવવાનું કાર્ય થાય છે એ તો એ સમયની એ જે કાર્ય થઈ રહ્યું છે એના જે પરમાણુ છે તે તેનો કરતા છે. એક એવું પણ એક વ્યવહાર છે. એ સમયે જે ક્રિયા થઈ રહી છે એનો કરતા તે પર્યાય એ જ એનો કરતા છે. પરંતુ એ જે ક્રિયા થઈ રહી છે પર્યાયમાં જે પરિણમન થઈ રહ્યું છે તે પર્યાય જે પરમાણુની છે તેનો કરતા ઉપચારથી કહેવામાં આવે છે. તો આત્મા તો તેનો કરતા પણ નથી. એટલે હું કટકા કરી શકું, હું ચાવી શકું એમ કેવું તે વ્યવહારનું કથન છે. કે દાંત છે તે દાંત રોટલીના કટકા કરી શકે, ખરેખર દાંત રોટલીને અડતો પણ નથી. તો કટકા કરવાની વાત તો ઘણી દૂર રહી. છતાં પણ કોઈને દાંત ન હોય તો કેવી રીતે એ ખાઈ પણ ન શકતો. તો એ સમયે એને ખાવાની યોગ્યતા નથી. બધું આવી રીતે વસ્તુ વિજ્ઞાન શાસ્ત્રમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. માટે શું કહે છે કે શરીર વગેરે જળ પદાર્થોમાં જે કાર્ય થાય છે તેનું કારણ આત્મા નથી. અને આત્મામાં જે કાર્ય થાય છે તેમાં જળ પદાર્થ કારણ નથી. આત્માની જે અનુભૂતિ થાય તેનું કારણ કોઈ જળ પદાર્થ નથી, એટલે શરીર આદિ નથી. માટે શરીરની ક્રિયાથી આત્માની પ્રાપ્તિ થાય એ શક્ય નથી. એ અહીં સિદ્ધ થાય છે. જેવી રીતે શરીર આદિમાં જે કંઈ પણ ક્રિયા થાય છે તેનું કારણ આત્મા નથી, તેવી રીતે આત્માની જે અનુભૂતિ થાય છે એનો જે આનંદની અનુભૂતિ થાય છે એનું કારણ શરીર આદિ નથી, પરદ્રવ્ય નથી, સાચા દેવગુરુ શાસ્ત્ર પણ નથી. આત્માની પ્રાપ્તિ આત્માના લક્ષ્ય થાય છે. તેમાં સાચા દેવગુરુ શાસ્ત્ર એ તો પદ્રવ્ય થયા, તો તે પણ તેનું કારણ નથી. ઉપચારથી કહેવામાં આવે, વિનિવિવેકથી કહેવામાં આવે કે સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જીવે વિતરાગ દશાની પ્રાપ્તિ કરી. એ નિમિત્ત કારણ છે. તો શું કીધું? આત્મામાં જે કાર્ય થાય છે તેમાં જડ પદાર્થ પણ કારણ નથી. આ રીતે આત્મા કોઈ પણ પર વસ્તુના દ્રવ્ય, ગુણ કે પર્યાય સાથે કોઈ પણ પર વસ્તુના, એમાં આર્યંત ભગવાન પણ આવી ગયા, સિદ્ધ ભગવાન પણ આવી ગયા, સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી ગયા, શરીર આદિ, મન આદિ, વાણી આદિ, જળ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, બધી વસ્તુ આવી ગઈ. એ કોઈ પણ વસ્તુના દ્રવ્ય, ગુણ કે પર્યાય સાથે એને કાર્ય કારણ સંબંધ નથી. કાર્ય કારણ સંબંધ વગરનો એક દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની કોઈ સાથે કાર્ય કારણ સંબંધ નથી. કાર્ય અને કારણ નિયમથી કેવું હોય છે? અભેદ હોય છે. જ્યાં કાર્ય ત્યાં જ કારણ. કાર્ય અહીં હોય અને એનું કારણ બીજે થાય એમ હોય, એનું કારણ બીજું હોય એમ બને નહીં. કાર્ય મારામાં થાય છે, આત્માની પ્રાપ્તિ મારામાં થાય છે, અને એનું કારણ કોઈ પદ્રવ્ય હોય એમ ત્રણ કારમાં નથી. પરંતુ જ્યારે કાર્ય થાય છે ત્યારે અનુકૂળ વસ્તુઓ પર નિમિત્તપણાનો આરોપ આવે છે. તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે બોલવામાં આવે, ગુરુથી જ્ઞાન થાય છે. વાસ્તવમાં જ્ઞાન થયું છે મારે કારણે, પરંતુ વિનય વિવેકની ભાષામાં બહુમાન તો આવવું જ જોઈએ. એ ભાષામાં એમ કહેવામાં આવે કે ગુરુને કારણે જ્ઞાન થયું. ગુરુ ગમે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો તેને કોઈ પણ પદ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાય સાથે આત્માને કાર્યકારણ સંબંધ નથી. એક આવા કાર્યકારણ સંબંધ વગરનો એક દ્રવ્ય સ્વરૂપ છે. આમ આત્મવસ્તુમાં જ્ઞાન આદિ અનંત ગુણોની સાથે એક આવી અકાર્ય કારણત્વ નામની શક્તિ પણ પડે છે. અકાર્ય એટલે આત્મા દ્રવ્ય, ગુણ કે પર્યાય, આત્માના દ્રવ્ય, ગુણ કે પર્યાય પરથી થયા નથી.
અકાર્ય એટલે આત્માના દ્રવ્ય ગુણ કે પર્યાય તે પરથી થયા નથી, એટલે પર કારણ અને મારામાં કાર્ય એમ નથી. અને અકારણ એટલે આત્મા પોતે પર વસ્તુના દ્રવ્ય ગુણ પર્યાયને કરતો નથી. માટે ડિફાઇનમાં શું હોય? જે અન્યથી કરાતું નથી ને જે અન્યને કરતું નથી. જે અન્યથી કરાતું નથી એટલે અન્ય કારણને મારું હું કાર્ય એમ નથી, અને જે અન્યને કરતું નથી એટલે કે હું કારણ અને અન્ય કાર્ય એમ નથી. એવું જે એક દ્રવ્ય સ્વરૂપ એવું અકાર્ય કારણ અથવા શક્તિ. એમાં આગળ આપણે આવો ભગવાન આત્મા જેમ જાણવા રૂપે જે જ્ઞાન ગુણ જે છે ને એ જેમ ત્રિકાર છે ને, તેવી રીતે અકાર્ય કારણત્વ નામનો ગુણ પણ કેવો છે? ત્રિકાર છે. તેમ બીજા કોઈનું કાર્ય કે કારણ ન થાય એવો અકાર્ય કારણ સ્વભાવ પણ આત્માની અંદર ત્રિકાર પડેલો છે. આનાથી શું ફાયદો થશે? આનાથી શું પ્રયોજન સિદ્ધ થશે? કે જ્ઞાન પરમાં લીનતાથી પાછું વળીને, જે જ્ઞાન પરમાં લીનતા કરી, આપણે પદ્રવ્ય સાથે જે એકત્વ પણ કર્યું છે ત્યાંથી પાછું વળીને એ પર્યાય ત્યાંથી વળીને ત્યાંથી ક્યાં દ્રવ્ય તરફ ધરે છે. તે લક્ષ્ય ફેરવીને ગુલાટ મારીને ક્યાં જાય છે? સ્વદ્રવ્ય તરફ જાય છે. તો જ્ઞાન પરમાં લીનતાથી પાછું ફરીને પોતાના સ્વભાવમાં ઠરે છે. પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી અને તેની અંદર તે ઠરે છે. મને કોઈ કરે અથવા હું કોઈને કરું, મને કોઈ કરે અથવા હું કોઈને કરું, એવી માન્યતામાં તો સ્વપરની એકત્વ બુદ્ધિ રૂપી મિથ્યાત્વ થઈ જાય છે. બે દ્રવ્ય વચ્ચે એકપણું થઈ ગયું કે મને કોઈ કરે તો કે શું થયું? કે પદ્રવ્ય સાથે સ્વપર એવું એકત્વ બુદ્ધિ થઈ ગઈ, પદ્રવ્ય સાથે એકત્વપણું થઈ ગયું. અથવા હું કોઈને કરું તો એવી માન્યતામાં તો સ્વપરની એકત્વ બુદ્ધિ એવું મિથ્યાત્વ થઈ જાય છે. પણ હું કોઈનું કાર્ય અથવા હું કોઈનું કારણ નથી. મારો કોઈ કરતા નથી. મારો કોઈ બ્રહ્મા પણ કરતા નથી. મારો કોઈ ઈશ્વર પણ કરતા નથી. મારો કોઈ અર્યંત ભગવાન પણ કરતા નથી. હું મારી યોગ્યતાથી ઉત્પન્ન થયો છું, મારી પર્યાયની અપેક્ષાએ. બાકી દ્રવ્ય સ્વભાવે તો મારો નાશ પણ નથી. હું કેવો છું? અવિનાશી છું. અજન્મ અમરણથી હું રહિત છું. તો કે મારો કોઈ કરતા નથી અને હું કોઈનું કારણ નથી. એમાં જ્ઞાનની સ્વપરની પૃથકતા રૂપ અનેકાંત છે. હું કોઈનો કરતા નથી, મારો કોઈ કરતા નથી અને હું કોઈનો કરતા નથી અથવા હું કોઈનું કારણ નથી. એવા જ્ઞાનમાં સ્વપરની પૃથકતા રૂપી એટલે કે ભેદ જ્ઞાન રૂપી એવી અનેકાંત છે. અને પરમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યા એકાંત છે. પરની અંદર એકત્વ બુદ્ધિ કરવી તે મિથ્યા એકાંત છે, અને સ્વમાં એકત્વ બુદ્ધિ કરવી તે સમ્યક એકાંત છે. સ્વપરનું ભેદ જ્ઞાન કરવું એ અનેકાંત છે, પરંતુ પરમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યા એકાંત છે. સ્વમાં એકત્વ બુદ્ધિ તે કેવું છે? તે સમ્યક એકાંત છે. અને સ્વપરના ભેદ જ્ઞાનની અપેક્ષાએ તે જ સમ્યક અનેકાંત છે. અને સ્વપરના ભેદ જ્ઞાનની અપેક્ષાએ જો તો તે શું છે? સમ્યક અનેકાંત છે. જે જીવ પર પદાર્થો સાથે એટલે કે આપણી વાત ચાલી રહી છે, આપણે આજ ભૂલ કરી રહ્યા છીએ. જે જીવ પર પદાર્થો સાથે પોતાનું કાર્યકારણપણું માને છે, કોઈ પણ પદ્રવ્ય સાથે પોતાનું કાર્યકારણપણું માને છે, તેને સ્વપરની એકત્વ બુદ્ધિનું મિથ્યાત્વ પડેલું છે. જે કોઈ જીવ પર સાથે કાર્યકારણપણું માને છે તેને સ્વપરની એકત્વ બુદ્ધિનું મિથ્યાત્વ છે. એવા જીવને મુનિપણાનો કે શ્રાવકપણાનો કોઈ ધર્મ હોતો નથી. એને મુનિપણાનો પણ ધર્મ નથી હોતો, શ્રાવકપણાનો પણ ધર્મ નથી હોતો. એને વિતરાગ દશાની પ્રાપ્તિ પણ થતી નથી. હવે આગળ પ્રશ્ન પૂછે, કોઈ એવું પૂછે કે હું શા કારણે છું? હું ન હોય તો શું વાંધો? પ્રશ્ન એવો કે હું શા કારણે છું અને મારી હયાતીનો શું ફેર પડે, શું વાંધો? તેના જવાબમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? હું ન હોય એનો અર્થ શું? હું ન હોય એનો અર્થ શું થાય? તું તો કેવો છું? સત છું, ત્રિકાર છું. તારો અકારણ સ્વભાવ છે. તારો સ્વભાવ કેવો છે? અકારણ સ્વભાવ. એ ત્રિકાર છે. એટલે તારા હોવાપણામાં કોઈ કારણ જ નથી. તારા હોવાપણામાં હયાતીમાં અસ્તિત્વમાં કોઈ કારણ છે જ નહીં.
પ્રશ્ન પૂછનારો તું પોતે બેઠો છું. હવે તું જે પ્રશ્ન પૂછે તું પોતે તો હૈયા જ છું અને તારા આવવાપણામાં કોઈ કારણ પણ નથી. અને તું પોતે હયાત છું અને તું એમ પૂછે છું ન હોવ તો એ વાત જ ઉડી જાય છે. તથા તું તો જગતની કેવી છું? સત વસ્તુ છું. તો સતને વળી બીજું કારણ કોણ હોય? સત વસ્તુને બીજું કોઈ કારણ હોતું નથી. માટે દ્રવ્યનું કોઈ કારણ જ નથી. દ્રવ્યનું કોઈ કારણ નથી, માટે તેને અકારણ એવું દ્રવ્ય કહેવામાં આવ્યું. વળી કોઈ એમ પણ પ્રશ્ન કરે કે દ્રવ્યનું કારણ ભલે કોઈ ન હોય. તમે કોઈ બધી વાત બરાબર, દ્રવ્યનું કારણ કોઈ ન હોય, પણ હું ચેતન છું, હું ચેતન છું ને જડ નથી. હું કેવો છું? ચેતન છું, હું અચેતન નથી. તેનું શું કારણ? તમે એમ કહો છો કે દ્રવ્યનું કારણ ભલે કોઈ ન હોય, તમે કહો છો એ વાત અમે માની લીધી, પરંતુ હું ચેતન છું અને હું જડ નથી, એનું શું કારણ? કોઈ દ્રવ્ય ચેતન અને કોઈ દ્રવ્ય જડ, તેનું કારણ શું? કોઈ દ્રવ્ય ચેતન હોય, કોઈ દ્રવ્ય જડ હોય, એનું કારણ શું? ફરીવાર પ્રશ્ન શું થયો? તમે કહો છો એ વાત બરાબર, દ્રવ્યનું કોઈ કારણ નથી, ભલે કોઈ કારણ ન હોય, પણ હું ચેતન છું, હું જડ નથી, ને જગતની અંદર કોઈ દ્રવ્યો ચેતન, કોઈ દ્રવ્યો જડ, એનું કારણ શું? તો એના જવાબમાં કહે છે કે જે ચેતન છે તે પોતાના સ્વભાવથી ચેતન છે. જે ચેતન દ્રવ્ય છે તે પોતાના સ્વભાવથી ચેતન છે, અને જે જડ છે તે પોતાના સ્વભાવથી જ જડ છે. જે ચેતન છે તે પોતાના સ્વભાવથી, પોતાના સ્વરૂપે જ ચેતન છે, અને જે જડ છે તે પોતાના સ્વભાવથી જ જડ છે. તે સ્વભાવમાં કોઈ કારણ છે જ નહીં. એ જે સ્વભાવ છે તેની અંદર કોઈ કારણ છે જ નહીં. એટલે આ ચેતન અને આ જડ એવો પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન શું હતો? કે જગતની અંદર દ્રવ્યનું કારણ ભલે કોઈ ન હોય, પણ હું ચેતન છું, હું જડ નથી. તો જગતની અંદર આવા અનંત જે જ્ઞેય પદાર્થો છે એમાં કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, એટલે કે કોઈ જડ છે. એનું શું કારણ? તો કે જે ચેતન છે તે પોતાના સ્વભાવથી ચેતન છે, અને જે જડ છે તે પોતાના સ્વભાવથી જડ છે. તે સ્વભાવમાં કોઈ કારણ જ નથી, કેમ કે તે અકારણ એનો સ્વભાવ છે. એટલે જ આ ચેતન કેમ અને આ જડ કેમ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ જ પ્રમાણે કોઈ એમ પૂછે કે પર્યાયમાં પણ કોઈ એમ પૂછે, આ જ પ્રમાણે પર્યાયમાં પણ કોઈ એમ પૂછે, આ સમયે આવી જ પર્યાય કેમ થાય છે? આ સમયે આવી જ પર્યાય કેમ થઈ છે, બીજી કેમ ન થઈ? આ સમયે આવી જ પર્યાય કેમ થઈ, આ સમયે બીજી પર્યાય કેમ ન થઈ? ધારો કે અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો કદાચ કંઈક બોલવામાં ભાષા વર્ગણાની પર્યાયમાં કોઈ ફરક પડી જાય, કંઈક બોલવામાં ભૂલ પડે, તો એ સમયે ભાષા વર્ગણાનું બહુ ધ્યાન રાખતા હોય છતાં પણ ક્યાંક ભૂલ પડી જાય, તો એ ભાષા વર્ગણાની એ સમયની પર્યાય એમ જ ઉત્પન્ન થવાની હતી. પરંતુ આમ કેમ? આ પર્યાય આ સમયે આવી જ પર્યાય કેમ થઈ, બીજી કેમ ન થઈ? એનું કારણ શું? તો એનો જવાબમાં શું આવે છે? તે વસ્તુનો પર્યાય સ્વભાવ જ તેવો હોય છે. એ સમયની પર્યાયની યોગ્યતા જ તેવી હોય છે. તે સમયની પર્યાયની હોનાર કો, જન્મક્ષણ કો, તે તેવી જ હોય છે. જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો સ્વભાવ હોય, ક્રમબદ્ધ પર્યાયની વાત લો, જે સમયે જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો સ્વભાવ હોય, તે વસ્તુમાં તે જ સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. એવો જ એનો સ્વભાવ છે. એમાં કોઈ બીજું કારણ નથી. ભાવભાવ શક્તિ લો, અભાવભાવ શક્તિ લો, કે જે પર્યાય ઉત્પન્ન થવાની એ જ પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી કોઈ પર્યાય ઉત્પન્ન નથી થતી. અને અભાવભાવ શક્તિમાં જે પર્યાય નથી થવાની એ ત્રણ કાર્ય ફરી ઉત્પન્ન નહીં થાય, તે પર્યાય નહીં ઉત્પન્ન થાય. ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ ભાવ, આ છ શક્તિ જે આગળ આવશે આપણે. તો કે જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો સ્વભાવ હોય, તે વસ્તુમાં તે જ સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે, એવો એનો સ્વભાવ છે. એમાં કોઈ કારણ નથી. એ પર્યાય કેમ ઉત્પન્ન થઈ? અત્યારે સમ્યક દર્શન કોઈને પ્રાપ્ત થયું, તો તે જીવને કેમ સમ્યક દર્શન થયું? કે પૂર્વેની મિથ્યાત્વ પર્યાયનો અભાવ થયો માટે થયું? તો કે નહીં. એ સમયે એની સમ્યક દર્શન એટલે વિતરાગ દશાની ઉત્પત્તિ થવાની એ સમયની પર્યાયની યોગ્યતા હતી. એના ષષ્ટકારકોને કારણે થઈ, એના પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણને કારણે થઈ.
એને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. એ પર્યાય સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધાગુણની છે, શ્રદ્ધાગુણની પણ અપેક્ષા નથી. અને એ શ્રદ્ધાગુણ જીવદ્રવ્યનો છે તેની પણ અપેક્ષા નથી. એને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી, ભવિષ્યની પર્યાયની પણ અપેક્ષા નથી, એ પર્યાય જે ગુણની છે તેની પણ અપેક્ષા નથી, અને જે ગુણનો ધરનાર એવા દ્રવ્યની પણ એને અપેક્ષા નથી. તો આ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે, અને આવી પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. તો શું કહે છે? જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો સ્વભાવ હોય તે જ થાય છે, બીજી પર્યાય ન જ થાય એવો તેનો સ્વભાવ છે. તેનું બીજું કોઈ કારણ કેવી રીતે હોય? એનું કોઈ બીજું કારણ નથી. આ રીતે દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં અકાર્ય કારણ સ્વભાવ પડેલો છે. કેમ કે આપણે પહેલા શક્તિમાં આવી કે શક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તો દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં અકાર્ય કારણ સ્વભાવ રહેલો છે. આમ કેમ? એવું આમાં કારણ શોધવાનું રહેતું નથી, કેમ કે ત્રણેયમાં એ વ્યાપેલું છે. દ્રવ્ય, ગુણ, પર્યાય જેમ સત છે, દ્રવ્ય, ગુણ, પર્યાય જેમ સત છે તેમ જાણી લેવું, જેમ સત છે તેમ જાણી લેવું એવો જ આત્માનો સ્વભાવ છે. એ આત્માનો દ્રવ્યનો એવો સ્વભાવ છે. જાણવામાં વચ્ચે આમ કેમ એ પ્રશ્ન ઉઠાવવાનો એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જાણવું એનો સહજ સ્વભાવ છે, એમાં આમ કે એ પ્રશ્ન જ ઉઠાવવાનો સવાલ નથી આવતો. આત્માનો આવો જ સ્વભાવ છે. હવે પ્રશ્ન નવો થાય છે. વસ્તુમાં અકાર્ય કારણત્વ શક્તિ છે, વસ્તુની અંદર અકાર્ય કારણત્વ શક્તિ છે, તે ત્રિકારી છે. તેથી ત્રિકારી દ્રવ્યને કે ગુણને તો પરનું કાર્ય કારણપણું નથી. વસ્તુમાં અકાર્ય કારણત્વ શક્તિ છે, તેથી ત્રિકારી દ્રવ્ય લો કે તેની સાથે રહેલા અનંતાનંત ગુણને પરનું કાર્ય કારણપણું નથી. એ વાત બરાબર, પરંતુ પર્યાય તો નવી પ્રગટે છે ને, પર્યાય તો નવી પ્રગટે છે, તો માટે તેનું કારણ તો પર છે ને. પર્યાય આપણે પુરુષાર્થ કર્યો માટે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ. આપણે પુરુષાર્થ કર્યો તો આપણને તત્વની વાત સમજણમાં આવી. આપણે પુરુષાર્થ કર્યો તો વૈભવવાદીની પ્રાપ્તિ થઈ. આપણે પુરુષાર્થ કર્યો તો શરીર મેન્ટેન થયું, ડાયટિંગ થયું, એનું અભિમાન કરીશું. તો કે પરંતુ પર્યાય તો નવી પ્રગટે છે, તો તેનું કારણ તો પર છે ને. પર્યાયમાં તો પરનું કાર્યકરણ પણ થયું ને. તમે કહો છો બરાબર, અકાર્યકરણ તો શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે, પરંતુ અમને ત્રીજી નથી સમજાતું. દ્રવ્ય, ગુણ તો બરાબર, એમાં એ તો પરનું કાર્યકરણ પણ નથી, પરંતુ પર્યાય તો નવી નવી પ્રગટે છે, માટે એનું કારણ તો પર થયું ને. જો તમે એમ કહેશો એમાં પણ અકાર્યકરણપણું છે, તો પુરુષાર્થનો છેદ ઉડી જશે. અમે અત્યાર સુધી જે કરી રહ્યા છીએ એ બધું ઉડી જશે. પર્યાયમાં તો પરનું કાર્યકરણપણું છે ને. તો અહીં ઉત્તરમાં શું આવશે કે જે અકાર્યકારણ સ્વભાવ છે તે તો ક્યાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે. તેથી જેમ દ્રવ્ય ગુણનું કારણ બીજું કોઈ નથી, જેમ દ્રવ્ય ગુણનું કારણ કોઈ બીજું નથી, તેમ પર્યાયનું કારણ પણ કોઈ બીજું નથી. જેમ દ્રવ્ય ગુણનું કારણ કોઈ બીજું પદ્રવ્ય નથી, તેવી જ રીતે પર્યાયનું કારણ પણ બીજું કોઈ નથી. આપણે વારંવાર કહીશું, ત્રિકારી દ્રવ્ય ક્યારે પણ વર્તમાન પર્યાય વગરનું ન હોય. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત જ હોય. શું ત્રિકારી દ્રવ્ય કદી પણ વર્તમાન પર્યાય વગરનું હોય? ન હોય. દ્રવ્ય ક્યારે પણ પર્યાય વગરનું નથી હોતું. દ્રવ્ય પર્યાય સહિત જ હોય છે. દ્રવ્ય પોતાની કોઈને કોઈ પર્યાય સહિત જ હોય. દ્રવ્ય ક્યારેય પર્યાય વગરનું હોતું નથી. ક્યારેક પ્રશ્ન થાય કે ઘણી વાર એમ કહો કે દ્રવ્ય અને પર્યાય તો બે અલગ છે, બે ભિન્ન ભિન્ન છે, અને તે બંને ક્યારેય એકબીજાને અડતા નથી, સ્પર્શ કરતા નથી, છતાં પણ દ્રવ્ય ક્યારેય પર્યાય વગરનું નથી હોતું. જો પર્યાય વગરનું હોય એવું જો માનો તો કેવા મત થઈ જશે? તો તમે વેદાંતી બની જશો. પર્યાય જ ન હોય, દ્રવ્ય પર્યાય વગરનું હોય તો દ્રવ્યનું વેદન ક્યાં થશે? કે દ્રવ્યનું વેદન તો પર્યાયમાં થાય છે. હવે પર્યાય જ નહીં હોય તો વેદન ક્યાં થશે?
દ્રવ્યનો નિર્ણય કોણ કરે? તો કે પર્યાય કરે. હવે દ્રવ્ય પર્યાય વગરનું હોય તો દ્રવ્યનો નિર્ણય કોણ કરશે? દ્રવ્યનો આશ્રય કોણ કરે છે? તો કે પર્યાય કરે છે. હવે દ્રવ્ય જો પર્યાય વગરનું હોય તો દ્રવ્યનો આશ્રય કોણ કરશે? તો કે પર્યાય સહિત જ હોય છે દ્રવ્ય. તો પર્યાય વગરનું દ્રવ્ય ક્યારે પણ ન હોય. જો પર્યાયનું કારણ પર કહો, જો પર્યાયનું કારણ જો પર દ્રવ્યની કહો તો એનો અર્થ શું થયો? કે દ્રવ્ય પોતે પર્યાય વગરનું છે, એટલે કે દ્રવ્ય જ નથી. પર્યાયનું કારણ તમે પર કહો એનો અર્થ શું થયો? કે દ્રવ્ય પર્યાય વગરનું થયું. દ્રવ્ય પર્યાયનું કારણ તમે પર કીધું તો પરને કારણે મારી પર્યાય ઉત્પન્ન થયું. તો અત્યારે મારી વર્તમાન પર્યાય છે નહીં, પરને કારણે મારી નવી પર્યાય ઉત્પન્ન થઈ. તો દ્રવ્ય પર્યાય વગરનું થઈ ગયું, એટલે કે દ્રવ્ય જ નથી. ભેદ પાડીને કેવું હોય કદાચ સમજવા માટે તો દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય, પરંતુ એ કહેવું એ પણ વ્યવહારનું કથન છે. દ્રવ્યને કારણ કહો અને પર્યાયને કાર્ય કહો. કેમ કે મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે ને, કાર્ય થાય છે, તો એ અપેક્ષાએ તેનો કરતા તે દ્રવ્યને કહેવામાં આવે છે તે ઉપચારથી કથન છે. વાસ્તવમાં દ્રવ્ય પણ કારણ નથી, ગુણ પણ કારણ નથી, કારણ તો પૂર્વ પર્યાય પણ નથી. તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તે જ કારણ અને તે જ કાર્ય. કેમ કે એક જ સમયની પર્યાયમાં કારણ અને કાર્ય છે, એમાં પણ કોઈ ભેદ નથી. તો કે દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય એમ કહી શકાય. કેમ કે પર્યાય તે દ્રવ્યની છે તે અપેક્ષાએ, તે પર્યાય કોઈ બીજા દ્રવ્યની નથી. મારામાં રાગદ્વેષ ઉત્પન્ન થયા તો એ રાગદ્વેષનો કરતા જીવને કેવો એક વ્યવહારથી કથન છે. કેમ કે કોઈ બીજું ઉપદ્રવ્ય એનો કરતા નથી, મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થયો હોય. જીવ સ્વચ્છંદી ન બને તે માટે કહેવામાં કે તારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય, અને જીવને પુરુષાર્થ પ્રબળ કરે કે મારી પર્યાયમાં રાગદ્વેષ ઉત્પન્ન થયા, તે મારી ભૂલને કારણે થયા, તે રાગદ્વેષને ટાળવાનો પ્રયત્ન પણ મારે કરવો પડશે મારા સ્વભાવના જોરે. જીવ સ્વચ્છંદી ન બને એટલા માટે. વાસ્તવમાં એ રાગદ્વેષ ઉત્પન્ન થયા એ સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયા. તેમાં સ્વદ્રવ્ય કારણરૂપ નથી કે પદ્રવ્ય પણ કારણરૂપ નથી. તો કે દ્રવ્યને કારણ અને પર્યાય કાર્ય એમ કહી શકાય, કેમ કે તે પર્યાય તે દ્રવ્યની છે. પરંતુ અહીંયા તો એ ભેદની વાત પણ નથી. અહીંયા તો એ ભેદ પણ નથી લેવો કે દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય, એ ભેદની પણ વાત નથી લેવી. અહીં તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ કારણ પર વસ્તુ છે, વાત તો રહી જ નહીં. અહીં તો એ ભેદે નથી લેવાનો. તો પર વસ્તુ તો એનું કારણ કેવી રીતે બને? દ્રવ્યને પણ કારણની ના પાડી તો પદ્રવ્ય તો કારણ થાય, એક વાત જ ઉડી જાય છે. માટે જેને અકાર્ય કારણ સ્વરૂપ પોતાના દ્રવ્ય સ્વભાવને સ્વીકાર્યો, જેને આવો પોતાનો અકાર્ય કારણ સ્વરૂપ પોતાના દ્રવ્ય સ્વભાવને સ્વીકાર્યો, એની પર્યાય પણ અંતર્મુખ થઈને, સ્વભાવ સન્મુખ થઈને દ્રવ્યની અંદર અભેદ થઈ ગઈ. દ્રવ્ય અને પર્યાયની સંધિ થઈ ગઈ છે. શું કીધું? અભેદ પરિણામ થઈ ગયું કે જેને આવા અકાર્ય કારણ રૂપ દ્રવ્ય સ્વભાવને સ્વીકાર્યો, જેને દ્રવ્ય દ્રષ્ટિ કરી, જેને દ્રવ્ય સ્વભાવનો આશ્રય કર્યો, તેને અનંત શક્તિની યથાર્થ કબૂલાત ક્યાંથી થશે? કે દ્રવ્ય સ્વભાવ સામે નજર કરશું ત્યારે. અને તે યથાર્થ કબૂલાત થતા અનંત શક્તિઓનું નિર્મલ પરિણમન થાય છે. તો કે તે પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈ ગઈ છે, એકમેક થઈ ગઈ છે. એક નથી, એકમેક થઈ. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં દ્રવ્યની રચના થઈ. પણ ત્રણ કારમાં દ્રવ્ય અને પર્યાય એક થતું નથી, એકમેક થાય છે. અભેદ કોને? એકમેક. જેવું દ્રવ્ય તેવું જ પર્યાય. ત્યાં દ્રવ્ય અને પર્યાયનો ભેદ રહેતો નથી. છે બે ભિન્ન ભિન્ન, બંનેનું સ્વરૂપ ભિન્ન છે. એક ત્રિકારી છે, એક ક્ષણિક છે. જો બંને એક થઈ જાય, અભેદ એટલે એક જો માની લીધું, તો પર્યાય તો બીજા સમયે વ્યય થાય, તો દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. પરંતુ તેમ નથી. અહીં એકમેક, દૂધ અને પાણીની જેમ છે. તો કે દ્રવ્યમાં અભેદ થઈ છે, તેથી તે પર્યાય પણ પરનું કાર્ય કારણ નથી. જેવી રીતે દ્રવ્ય પરનું કાર્ય કારણ નથી, તો આ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ, પોતાના દ્રવ્ય સાથે અભેદ રૂપે પરિણમી, તો પર્યાય પણ પરનું કાર્ય કારણ નથી. જો પર્યાય પરનું કાર્ય કારણપણું માને, જો પરનું કાર્ય કારણપણું માનો, તો પર્યાય કેવી રીતે? પર સન્મુખ થયું.
જો પરનું કાર્ય માનો અથવા પરનું કારણ માની તો તે પર્યાય કેવી થાય? પર્સનમુખ છે. તેણે પોતાના અંતરના દ્રવ્યને ભીતરથી એને દ્રવ્યને સ્વીકાર્યું નથી. જેણે પોતાના દ્રવ્યને સ્વીકાર્યું અંતરથી તેની દ્રષ્ટિ ભિન્ન કાર્ય કારણ ઉપર રહેતી નથી. જેણે પોતાના દ્રવ્ય સ્વભાવને સ્વીકાર્યો તેની દ્રષ્ટિ કારણ કોક અને કાર્ય ક્યાંક એવી એને દ્રષ્ટિ રહેતી નથી. એની દ્રષ્ટિ ભિન્ન કારણ કાર્ય ઉપર રહેતી નથી. એક એક શક્તિની અંદર આ ખૂબ જ રહસ્ય પડેલું છે. આ એક અકાર્યકારણ શક્તિને જો બરાબર સમજી તો આત્માની સ્વતંત્રતા સમજાઈ જાય. આવી એક એક શક્તિને જો યથાર્થ કબૂલાત, એક શક્તિની પણ જો યથાર્થ કબૂલાત થાય તો વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. આવી અકાર્યકારણ શક્તિને બરાબર રીતે સમજી, યથાર્થ રીતે સમજી તો દ્રવ્યની સ્વતંત્રતા સમજાઈ જાય. બધા દ્રવ્યની સ્વતંત્રતા સમજાઈ જાય. કેમ કે દરેક દ્રવ્ય સ્વાધીન, નિરપેક્ષ, સ્વતંત્ર છે. પછી ગમે તેવા સંયોગોમાં પણ પરને કારણે મને કંઈ થાય છે એમ માને નહીં. ગમે એવા પ્રતિકૂળ સંયોગો આવે, ઘણીવાર આપણે ગ્રહસ્થ દશામાં એટલા બધા પ્રતિકૂળ સંયોગો આવે, કોઈ હેરાન કરે, કોઈ પરેશાન કરે, કોઈ આપણું અપમાન કરે, તો આ અકાર્યકારણ શક્તિની યથાર્થ કબૂલાત અથવા સમજણ આવી ગઈ તો કે મને ગમે એવા સંયોગો આવે પણ પરને કારણે મને કંઈ થયું નથી. મને જે અત્યારે મારું જે થઈ રહ્યું છે, મારા પૂર્વે કરેલા પરિણામોને આધીને એ કર્મના પૂતગલરૂપી પરમાણુ એની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાણા છે. જે અત્યારે મને અનુભાગ આપે, રિટર્ન ગિફ્ટ આપે, પ્રેઝન્ટ આપે, એ અત્યારે ઉદયમાં આવ્યા છે. એ ઉદયમાં આવ્યા એ પ્રકારે પ્રતિકૂળ સંયોગો એની પોતાની યોગ્યતાથી મારી સામે ઉદયમાં આવ્યા છે. એમાં પરદ્રવ્ય તો ખાલી નિમિત્ત છે, મારો પાપ કર્મનો ઉદય છે. તો ગમે તેવા સંયોગોમાં પણ પરને કારણે મને કંઈ થાય છે, લાભ થાય કે નુકસાન થાય, બંને વાત આવી ગઈ. ગમે એવા સંયોગો હોય, એ કોઈને કારણે મને ધંધામાં ફાયદો થયો, કોઈને કારણે મને આત્મા શબ્દ સમજાણો, એટલે કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે પંચમ કારમાં આત્મા શબ્દ સમજાણો વિની વિવેક રૂપે આવે. પરંતુ યથાર્થ રીતે જુઓ તો કે મારી એ સમયની એવી યોગ્યતા હતી તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે. તો ગમે તેવા સંયોગોમાં પરને કારણે મને કંઈ થાય છે એમ માને નહીં, એમ ક્યારે માને નહીં તો રાગ દ્વેષ નહીં થાય, તો રાગ પણ નહીં થાય. અને પરને કારણે મને નુકસાન થયું એવું નહીં માને તો એને એના પ્રત્યે દ્વેષ નહીં થાય. તો હું પરનું કાંઈ કરી દઉં છું એમ પણ માને નહીં. અને બાજુ એની ઇફેક્ટ ક્યાં આવશે કે હું પરનું કંઈ કરી દઉં છું. આપણને કર્તૃત્વ બુદ્ધિ પડી છે ને કે નહીં, મારે કારણે મેં આને આટલો આગળ લેવો, મેં આમ કરી દીધું, મારે કારણે એનો ધંધો હાલે છે, તો આ બધી કર્તૃત્વ બુદ્ધિ ચાલી જશે. મારે કારણે તત્વ સમજવા માટેની એમની રુચિ ઉપડી છે, તો આ બધી અંદર જો અભિપ્રાયમાં કર્તૃત્વ પણ પડ્યું છે તે બધો નાશ થાય છે. તો કે હું પરનું કાંઈ કરી દઉં છું એમ પણ માને નહીં. એટલે એની પ્રતીતિમાં ક્યાંય પણ રાગ દ્વેષ કરવાનું ન રહ્યું, રાગ પણ ન રહ્યો, દ્વેષ પણ ન રહ્યો એની પ્રતીતિમાં. તો શું થશે? સાક્ષી ભાવ, મધ્યસ્થ ભાવ, વિતરાગ ભાવની પ્રાપ્તિ થશે. આવી વિતરાગી શ્રદ્ધા થયા પછી પણ ભૂમિકા અનુસાર ધર્મીને પણ અલ્પ રાગ દ્વેષ થાય. છતાં એ ધર્મી જાણે છે કે આ રાગ દ્વેષ કોઈ પર કરાવતું નથી. એકવાર વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ પછી પણ આવા રાગ દ્વેષ થાય છે. એવું નથી કે નથી થતા, ભૂમિકા અનુસાર થાય છે. કેમ કે ચોથા પાંચમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ ત્રણેય હોય છે. છઠ્ઠા ગુણસ્થાને પણ શુભ હોય છે, આ બધું મુખ્યત્વ રૂપે છે. અને 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ પણ પડેલો છે. તો કે એને ધર્મી જીવ જાણે છે કે આ રાગ દ્વેષ કોઈ પર કરાવતું નથી, તેમજ એ રાગ દ્વેષ દ્વારા હું પરના કંઈ કામ કરી શકતો નથી. એ રાગ દ્વેષ કારણે હું કોઈ પરના કામ પણ કરી શકતો નથી. એ રાગ દ્વેષ કોઈ પર કરાવતો નથી. પરના લક્ષ્ય થાય પણ પરને કારણે ન થાય. હંમેશા આ વસ્તુ ધ્યાન રાખી, પરને કારણે ન થાય. પરને કારણે જો મને રાગ થતો હોય તો એ જ જ્ઞેય પદાર્થથી બધાને રાગ થવો જોઈએ. પરંતુ એવું તો નથી બનતું. એક જણને રાગ થાય, એ જ વ્યક્તિને જોઈને કોકને દ્વેષ પણ થાય. તો એને કારણે રાગ નથી થયો, એનો શું થયો?
કે પરના લક્ષ્ય થયો છે મારામાં મારી ભૂલને કારણે. તો કે ધર્મી શું જાણે છે? આ રાગ દ્વેષ કોઈ પર કરાવતો નથી અને એ રાગ દ્વેષ દ્વારા હું પરના કંઈ પણ કામ કરી શકતો નથી. મારા નિર્મલ દ્રવ્ય સ્વભાવમાં રાગ દ્વેષ છે જ નહીં. હું કેવો છું? અરાગી છું. મારા નિર્મલ સ્વભાવમાં આ રાગ દ્વેષ છે નહીં, એટલે મારું દ્રવ્ય પણ રાગનું કારણ નથી. મારા નિર્મલ દ્રવ્ય સ્વભાવ છે, એની અંદર રાગ દ્વેષ છે જ નહીં. રાગ દ્વેષ છે જ નહીં તો પછી મારું દ્રવ્ય પણ રાગનું કારણ નથી. માત્ર અવસ્થાની તે પ્રકારની ભૂમિકા છે, એ સમયની પર્યાયની લાયકાત છે, એ અવસ્થાની તે પ્રકારની ભૂમિકા છે. મારા દ્રવ્યમાં ક્યારે રાગ દ્વેષ છે જ નહીં. નિગોદ દશામાં હતો તો મારા દ્રવ્યમાં તો રાગ દ્વેષ છે નહીં. સાધક દશામાં છું તો પણ મારા દ્રવ્યમાં રાગ દ્વેષ નથી, અને સંસાર દશામાં પણ છું તો મારા દ્રવ્યમાં રાગ દ્વેષ નથી. પરંતુ તે અવસ્થાની તે પ્રકારની ભૂમિકા છે, પણ તેટલું જ મારું સ્વરૂપ નથી. એ જે મારી પર્યાયમાં મારી અવસ્થામાં જે એની ભૂમિકા અનુસાર રાગ દ્વેષ છે, એટલું જ મારું સ્વરૂપ નથી. એ પ્રમાણે ધર્મી જીવ શું કરે છે? સમાધાન કરે છે, મધ્યસ્થતા કરે છે, અને તે વિવેક વર્તે છે. એના અભિપ્રાયમાં એને વાસના ઉત્પન્ન થવા નથી દેતો. તે તેનાથી કેવો રહેશે? ભિન્ન રહેશે. કોઈ પદ્રવ્યને કારણે આનાથી કેટલો ફાયદો થશે? કોઈ પણ જીવ નિર્ભય બની જશે, નિશંક બની જશે. કેમ કે કોઈ પદ્રવ્ય મને મારી નથી શકતું. હું કોઈ પદ્રવ્યની રક્ષા નથી કરી શકતો. હું કોઈ પદ્રવ્યની રક્ષા નથી કરતો. હું કોઈ પદ્રવ્યને મારી ન શકતો. તેવી જ રીતે કોઈ પદ્રવ્ય મારી રક્ષા કરતો નથી કે કોઈ પદ્રવ્ય મને મારી શકતું નથી. પછી પદ્માવતી એ પણ પાર્શ્વનાથ ભગવાનની રક્ષા નથી કરી. આ સિદ્ધાંત સમજતા એ પણ મત છે ને અન્ય જૈન મતમાં. માટે પહેલા પદ્માવતીની પૂજા કરે, ધર્ણેન્દ્ર પદ્માવતીની. એ સમયે એમને એવો વિકલ્પ આવ્યો. બાકી એ સમયે એ જ રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની હતી. એ કરતા નથી. એ સમયે એમને ઉપસર્ગથી બચવાનું હતું. ઉપસર્ગ નહોતું સહન કરવાનો ભાવ, રૂપસર્ગ સહન કરવાની પરિસ્થિતિ નહોતી. તો એ સમયે આમને આવો વિકલ્પ આવ્યો. બાકી ધર્ણેન્દ્ર પદ્માવતીને કારણે પાર્શ્વનાથ ભગવાનની રક્ષા થઈ એમ નથી. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ વાત આવી ગઈ. તો એ તો પહેલો જૈન સિદ્ધાંતનો છેદ ઉડી જાય છે. આવી જે માન્યતા છે મિથ્યા માન્યતા. હવે પહેલી જ પાયામાં ખોટ છે તો પછી આખી ઇમારત પણ કેવી બને? ખોટી બને છે. તો અહીંયા જ મૂળભૂત સિદ્ધાંતમાં ફરક છે. આવા આત્માનો અકાર્યકારણ સ્વભાવ હોવાથી જો એક સિદ્ધાંતમાં ભૂલ હોય તો બધું ખોટું ગોઠવાય છે. ધારો કે હમણે આજે જ એક જગ્યાએ વાત થઈ કે અન્ય એક અત્યારે મત ઉપડ્યો છે. અત્યારે યંગ જનરેશન એ બાજુ બહુ વળી જાય છે. તો કે તે એવું અહીંયા કે બધા ધર્મોના શાસ્ત્રો વાંચન કરે છે. બરાબર છે, તમારી પાસે એવો સમય હોય તો કરો, કે બધામાંથી સારું સારું લો. પણ તમારો પોતાનો અભ્યાસ છે, તમે નક્કી કેવી રીતે કરશો આ સારું છે? તો કે સર્વ ધર્મ સમભાવ. તો સર્વ ધર્મ સમભાવ, બધા ધર્મો સરખા એમ નથી કીધું. બધા ધર્મો સરખા એમ નથી કીધું. તમારી અંદર રહેલા અનંત અનંત ગુણો, એ ધર્મ, એ સમભાવ, એ બધા સરખા છે. પણ અર્થનો અનંત કરી નાખ્યો. અને એ બધા ધર્મોમાંથી કે સારું સારું આપણે કાઢવાનું. અને યંગ જનરેશન એ બાજુ ખૂબ વળી ગઈ છે. તો એ જીવોની એવી જ હોનાર. તમે એને ગમે એટલું સમજાવો એ નહીં સમજે. માટે તો દીપચંદજીએ કીધું તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તો આત્માનો અકાર્યકારણ સ્વભાવ હોવાથી આત્માની ત્રણેય કાર્ય પર વસ્તુના કારણ વગર, આત્માનો આવો અકાર્યકારણ સ્વભાવ જે ત્રિકાર છે, માટે આત્માને ત્રણેય કાર્ય પર વસ્તુના કારણ વગર ચાલી રહ્યું છે. કોઈ પર વસ્તુના કારણ વગર જ એ ચાલી રહ્યું અવિનાશી તત્વ છે. આત્માને પોતાના કાર્ય માટે પર વસ્તુની જરૂર પડે એવો એનો સ્વભાવ નથી, એવું એનું સ્વરૂપ નથી. આત્માને પોતાના કાર્ય માટે કોઈ પર વસ્તુની જરૂર પડે એવું એનું સ્વરૂપ નથી. છતાં મારે પર વસ્તુ વિના ન ચાલે, મારે પર વસ્તુ વિના ન ચાલે એવી જે માન્યતા આપણામાં પડી છે અજ્ઞાન દશામાં, એ આપણો મિથ્યા અભિપ્રાય છે. અજ્ઞાની જેવા માની બેઠો છે મારે પર વસ્તુ વિના ન ચાલે.
મારે આ મારા કુટુંબ કબીલા વગર ન ચાલે, મારે આટલા વૈભવ વગર ન ચાલે, મારે આ બધી સગવડતા વગર ન ચાલે, એ આપણો મિથ્યા અભિપ્રાય છે. આ મિથ્યા અભિપ્રાય જે આપણી અંદર પડેલો છે એ જ આપણા સંસારનું કારણ છે, એ જ આપણા પંચ પરાવર્તનનું કારણ છે. જ્યાં મિથ્યા અભિપ્રાય હોય ત્યાં તીવ્ર રાગ દ્વેષ આકુરતા વ્યાકુરતા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયા વગર રહે નહીં. જ્યાં આવો મિથ્યા અભિપ્રાય હોય, વિપરીત અભિપ્રાય હોય, ત્યાં આવો તીવ્ર રાગ દ્વેષ સંકલેશ પરિણામો, તીવ્ર સંકલેશ પરિણામો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયા વગર રહે નહીં. માટે સૌથી પહેલા શું ફેરવવાનું? અભિપ્રાય ફેરવવાનો, અભિપ્રાયની દિશા બદલવાની. દિશા બદલાશે તો દશા બદલાયા વગર નહીં રહે. તો સૌથી પહેલા શું? દિશા બદલવાની અભિપ્રાયની. અભિપ્રાય ફરશે, વિપરીત અભિપ્રાયમાંથી સમ્યક અભિપ્રાય થશે તો પરિણામો પણ તેવા નિર્મળ ઉત્પન્ન થશે, તો ક્રિયા પણ તે પ્રમાણેની થશે. પરંતુ આપણો પહેલા અભિપ્રાય જ ખોટો છે. અભિપ્રાય ખોટો છે, એમાં વિપરીતતા પડી છે, તો અંદર રાગદ્વેષ થયા વગર રહે જ નહીં. તીવ્ર રાગદ્વેષ થશે, સંકલેશ પરિણામો થશે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થશે. હું આવો એક સ્વયં સિદ્ધ વસ્તુ છું. હું આ કેવો છું? સ્વયં સિદ્ધ વસ્તુ છે. મારું કોઈ કારણ નથી ને હું કોઈનું કારણ નથી. મારું કોઈ કારણ નથી અને હું કોઈનું કારણ નથી. જો મારે પર સાથે કારણ કાર્યપણું હોય, જો મારે પદ્રવ્ય સાથે જો કારણ અને કાર્યપણું હોય તો સ્વપરની એકતા થઈ જાય. હું સ્વયં સિદ્ધ વસ્તુ છું. જેમ હું સ્વયં સિદ્ધ વસ્તુ છું તેવી જ રીતે અનંતા દ્રવ્યો પણ કેવા સ્વયં સિદ્ધ વસ્તુ છે. એ પણ સ્વયં સત છે, એ પણ નિરપેક્ષ છે. તો જેવી રીતે હું કોઈનું કારણ નથી અને મારું કોઈ કારણ નથી, તેવી જ રીતે અનંતા દ્રવ્યો પણ એનું કોઈ કારણ નથી અને એનું કોઈ કારણ નથી ને તે કોઈનું કારણ નથી. તો આવી જ રીતે શરીર જે છે તે આત્માનું કારણ નથી, આત્માની ક્રિયાનું કારણ નથી, અને શરીરની ક્રિયા એ આત્માનું કારણ, આત્મા એનો કારણ નથી. તો અકાર્ય કારણ સ્વભાવ કોનામાં? બધા દ્રવ્યોમાં છે. જો મારે પર સાથે કાર્યકારણ પણ હોય કે મારામાં કાર્ય થાય ને એ કારણ હોય તો શું થયું? સ્વપરની એકતા થઈ ગઈ. સ્વપરની એકતા થઈ ગઈ એટલે હું પરથી ભિન્ન એવો એક સ્વદ્રવ્ય પણ ન રહું. જો મારું પર સાથે કાર્યકારણ પણ હોય, મારામાં કાર્ય થાય ને એ કારણ હોય, અથવા તો હું કારણ અને તે કાર્ય એવું જો માની લીધું અથવા એવું જો થાય તો શું થાય? સ્વપરની એકતા થઈ જાય. જે ત્રણ કારમાં શક્ય નથી. તો સ્વપરની એકતા થઈ જાય. જે આપણી વિપરીત માન્યતા એ સ્વપરની એકતા થઈ જાય એટલે હું પરથી ભિન્ન એક સ્વદ્રવ્યપણે ન રહું. સ્વદ્રવ્યપણે રહી જ ન શકું, પરંતુ પદ્રવ્યપણે થઈ જાઉં તો પછી શું થઈ જાય? પર સાથે એકતા થઈ ગઈ તો હું પદ્રવ્યપણે થઈ જાઉં તો એક દ્રવ્યનો નાશ થયો, છ દ્રવ્યનો નાશ, વિશ્વનો નાશ. એ તો શક્ય નથી. પરંતુ હું તો કેવો છું? એક સ્વદ્રવ્ય સ્વરૂપ છું. હું એક સ્વદ્રવ્ય સ્વરૂપ છું. મારા સ્વદ્રવ્ય સિવાય બધા દ્રવ્યો મારાથી કેવા છે? ભિન્ન ભિન્ન છે. હું એનું કાર્ય પણ નથી અને હું તેનું કારણ પણ નથી. એની અંદર બધું આવી જાય. મારા એક જે દ્રવ્ય સિવાય બાકીના બધા જે દ્રવ્ય અને બાકીના 5 દ્રવ્ય તે બધા મારાથી કેવા છે? ભિન્ન છે. તેમના પ્રદેશો અને મારા પ્રદેશો તદ્દન ભિન્ન છે. બધા સાથે મારે કોઈ પણ પ્રકારનો કાર્યકારણપણાનો સંબંધ નથી. કોઈ પણ પદ્રવ્યની સાથે મારે કારણ કાર્યપણું નથી. આ પ્રમાણે યથાર્થ સમજણ કરવી એ સંસારના નાશનું કારણ. કેમ કે દરેક જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે ને. દરેક જીવને સંસારનો નાશ કરવો છે, પરંતુ સંસારનો નાશની વિધિની ખબર નથી. સંસારના નાશનું કારણ શું છે ખબર નથી. કે પર સાથે એકત્વપણું કરી, સ્વમાં વિરક્તપણું કરી અને પરમાં રક્તપણું કરી, સ્વભાવથી વિરક્તપણું કરી અને પર સાથે રક્તપણું કરી. ખરેખર પર સાથે વિરક્તપણું અને સ્વ સાથે રક્તપણું કરવાનું છે, પરંતુ આપણને તે વિધિની ખબર નથી. તો આવી રીતે યથાર્થ સમજણ કરવી જોઈએ કે હું કોઈનું કારણ પણ નથી ને હું કોઈનું કાર્ય નથી. તો આનાથી નિશંકપણું, નિર્ભયપણું આવી જશે અને દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયની સ્વતંત્રતા યથાર્થ રીતે સમજાશે. જે વસ્તુ સ્વરૂપ છે
અને આવા વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ દ્રવ્ય ઉપદ્રષ્ટિ કરવાથી થશે. આવી અનંત અનંત શક્તિની યથાર્થ કબૂલાત પણ દ્રવ્ય ઉપદ્રષ્ટિ કરવાથી થશે. આ પ્રમાણે યથાર્થ સમજણ કરી એને સંસારનો નાશ થાય છે. એ સંસારના નાશનું કારણ છે. સંસાર એટલે કયો? બહારના પદ્રવ્ય રૂપી સંસારની વાત નથી. આત્માની અશુદ્ધ પર્યાય રાગ દ્વેષ આદિનો નાશ થાય છે. રાગ દ્વેષ આદિનો નાશ થયો એમ બોલવું પણ ખરેખર તો વ્યવહાર છે. રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થતો. સ્વભાવનું લક્ષ્ય કર્યું તો રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. એને રાગ દ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો આપણે પણ આપણા દ્રવ્ય સ્વભાવના જોરે આપણી પર્યાયમાં આવા રાગ દ્વેષની ઉત્પત્તિ જ ન થવા દે અને વિતરાગતાની પ્રાપ્તિ કરી તો આપણા સંસારનો પણ નાશ થશે. અને આપણે પણ અંદર સ્વચતુષ્યમાં સાદી અનંતકાળ સુધી આપણે પણ આનંદનો ભોગવટો કરશું અને સાથે આવી સિદ્ધની ટોરીમાં સાથે રહીશું. ક્યાંય પણ જો આપણે કોઈ પણ રસ્તા ઉપરથી ડગમગી જઈ તો સાચો સાધર્મી એને સહાયક બને છે, એને પાછો રસ્તા ઉપર ચડાવે છે ને 12 પ્રકારના વ્રતમાં એવું પણ એક આવે છે, તેને પાછો રસ્તા ઉપર ચડાવે છે. તો આપણે પણ ક્યાંય આપણી આચરણમાં ડગમગી જઈ તો એકબીજાને સાચા રસ્તા ઉપર ચડાવી અને આપણા સ્વભાવના લક્ષ્ય આપણે આપણી પર્યાયમાં શીઘ્રની શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરી આવતીકાલે આજ અકાર્ય કારણત્વનો થોડો ભાગ લઈને પછી 15મી શક્તિ પારિણામિક શક્તિ થોડી અઘરી છે, પરંતુ એને સમજવાનો પ્રયત્ન કરજો. એમાં જ્ઞેયોની વાત આવશે, જ્ઞેયાકાર અને જ્ઞાનાકારની સ્વપ્રકાશકની વાત આવશે. તો એને થોડું બુદ્ધિને તીક્ષ્ણ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બોલો જીનવાની સ્તુતિ. બોલો અમિતાબેન, બોલો તમે. આવતી હોય તો બોલો. બોલો ગમે તે. બોલો છાયાબેન. નમો રેંટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો ઓજણમ નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવળી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવળી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવળી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શિવ જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમદ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.